Hello student, myself Rakesh Dangi. In last video lecture session, we complete a format of a final balance sheet and profit loss statement for final account of company in corporate account. Here I teach you another format for a practical sum. It is also utilized or very handy format to do some practical question in your exam and also at your home. So here I prepare a regular base used format of balance sheet and profit loss account. First one, we see a balance sheet format. There is first head equity and liabilities. In equity and liabilities, first title is shareholders fund. There is only two data. First one, share capital, and second one, reserves and surplus, which include profit and loss account also. Second title, non-current liabilities. Regular base we use, there is only single data, long-term borrowings, which includes a debenture, a bank loan, etc. And second one is another non-current liabilities. And number three, current liabilities. In current liabilities title, there is first one is trade payables, which includes creditors and bills payable, majority cash. Number B, other current liabilities. And number C, short-term provisions like tax provision, uh, dividend provision, etc. અહીંયા જે આપણે ફોર્મેટ જોઈએ છીએ એ તમારા રેગ્યુલર પ્રેક્ટિકલ સમમાં તમને યુઝફુલ થઈ શકે એવું ફોર્મેટ છે જે બુકમાં આપેલું છે અને આપણે જે લાસ્ટ વિડીયો સેશનમાં જોયેલું એ ક્વેશ્ચન બુકનું જ છે અને એ રીતે પણ થઈ શકે પણ પ્રેક્ટિકલ સમમાં ગણવા માટે યાદ રાખવા માટે થોડુંક એવું લેન્ધી છે, ટફ છે. સો એ પર્પઝથી અહીંયા મેં બીજું ફોર્મેટ તમને આપેલું છે. એકચ્યુઅલી બીજું ફોર્મેટ નથી, એના ઉપરથી જ બનેલું ફોર્મેટ છે, પણ રેગ્યુલર આપણે પ્રેક્ટિકલ સમમાં જે વધારે યુઝ થશે એ ટાઈપનું મેં ફોર્મેટ બનાવેલું છે. તો આ ફોર્મેટ તમે ઇઝીલી યાદ રાખી શકો એમ છો. ટોટલ, ધેન એસેટ સાઇડ, મિલકત બાજુમાં ફર્સ્ટ ટાઇટલ આવશે નોન કરંટ એસેટ્સ, જેમાં એ ફિક્સ્ડ એસેટ્સ એટલે કાયમી મિલકતો. એનું સબ હેડ છે ટેન્જિબલ એસેટ્સ, જેમાં લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીન, ફર્નિચર, વ્હીકલ એક્સેટ્રા આવી શકે. અને સેકન્ડ સબ ટાઇટલ છે ઇન્ટેન્જિબલ એસેટ્સ, જેમાં ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એક્સેટ્રા એસેટ્સ આવે છે. ફર્સ્ટ હેડિંગ છે નોન કરંટ એસેટ્સ, એમાં બી પોઈન્ટ છે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, જેમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ ક્યાંય મૂકેલા હોય, કોઈ બીજી અધર કંપનીઝમાં હોય, કોઈ બેંકમાં હોય, તો એ અહીંયા બતાવવાના આવશે. એન્ડ સી અધર નોન કરંટ એસેટ્સ, જે નોન કરંટ એસેટ્સ છે બટ ટેન્જિબલ ઇન્ટેન્જિબલના હેડમાં નથી આવતી. જનરલી અહીંયા ફિક્ટિશિયસ એસેટ્સ જે બધી હોય છે તે અહીંયા શો થાય છે, લાઈક કે પ્રિલિમિનરી એક્સપેન્સ નોટ રિટર્ન ઓફ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એક્સેટ્રા. અને સેકન્ડ ટાઇટલ છે કરંટ એસેટ્સ, જેમાં એ ઇન્વેન્ટરીઝ, જેમાં સ્ટોક, લૂઝ ટૂલ્સ, કન્ઝ્યુમેબલ્સ, સ્ટોર એ આવી શકે. સેકન્ડ બી છે ટ્રેડ રિસીવેબલ્સ, જેમાં ડેટર્સ, બિલ્સ રિસીવેબલ આવશે મેજર કેસમાં. સી છે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ્સ, જેમાં રોકડ અને બેંક બેલેન્સ જેવા ડેટા આવી શકે છે. લાસ્ટ વન અધર કરંટ એસેટ્સ. ઓકે, તો આ જે બેલેન્સ શીટનું ફોર્મેટ છે કમ્પેર ટુ લાસ્ટ લેક્ચર ફોર્મેટ, ઇટ ઇઝ ટુ ઇઝી. There is just three heading on equity side. First one is shareholders fund, second one non-current liabilities, and third one current liabilities. Same way, there is only two title on asset side. First one non-current assets, second one current assets. Same way, profit loss નું એક ફોર્મેટ છે જે અહીંયા આપેલું છે, સ્ટેટમેન્ટનું ફોર્મેટ છે. ફર્સ્ટ રેવન્યુ ફ્રોમ ઓપરેશન, જેમાં મેજર કેસમાં સેલ્સ હશે, ક્યારેક સેલ્સ રિટર્ન આપેલી હોય તો એમાંથી લેસ કરીને બતાવીશું. નેટ સેલ્સ અહીંયા આઉટર કોલમમાં શો થશે. અધર ઇન્કમ્સ, સેલ્સ સિવાયની કોઈ ઇન્કમ હોય, રેન્ટ રિસીવેબલ હોય કે બીજી કોઈ ઇન્કમ થયેલી હોય તો એ શો થશે. બંને ટોટલ ઇન્કમ થશે, બંને ઇન્કમનો ટોટલ થશે, જે ટોટલ ઇન્કમમાં અહીંયા બતાવીશું આપણે. નંબર 4 હેડ આવશે એક્સપેન્સીસ. એક્સપેન્સીસમાં એ પરચેસ ઓફ મટીરિયલ, જેમાં પરચેસ લેસ પરચેસ રિટર્ન આવી શકે છે. બી છે ચેન્જીસ ઇન સ્ટોક, જેમાં ઓપનિંગ સ્ટોકમાંથી ક્લોઝિંગ સ્ટોક લેસ થશે.
સી છે એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સીસ, એમ્પ્લોય રિલેટેડ એક્સપેન્સ, જેમ કે એમ્પ્લોયની સેલરી પે થતી હોય, એનું કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ કંઈ આપેલું હોય તો એ આવી શકે છે. ફિનાન્સ કોસ્ટ, ઇન્ટરેસ્ટ ઓન ડિવેન્ચર, ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન એક્સેટ્રા. ડેપ્રિશિએશન એન્ડ એમોર્ટાઇઝેશન એક્સપેન્સ, કોઈ ફિક્સ્ડ એસેટ્સનો જે ડેપ્રી, ટેન્જિબલ એસેટ્સનો જે ડેપ્રી કેલ્ક્યુલેટ કરેલા હોય તે અહીંયા આવશે. અને લાસ્ટ અધર એક્સપેન્સ, જે ઉપરના ક્યાંય એ એક્સપેન્સ છે બટ ઉપરના કોઈ હેડમાં નથી કન્સિડર થતો, બધા જ એક્સપેન્સ અહીંયા આવશે, લાઈક અ ડિસ્કાઉન્ટ, બેડ ડેવ્સ એક્સેટ્રા. અને પછી એક્સપેન્સનું ટોટલ થશે, જેને આપણે ટોટલ એક્સપેન્સ કહીશું. ટોટલ ઇન્કમમાંથી એક્સપેન્સ લેસ કરીશું. ટોટલ ઇન્કમમાંથી ટોટલ એક્સપેન્સ લેસ કરીશું એટલે આપણને પ્રોફિટ બિફોર ટેક્સ મળશે, જેમાંથી ટેક્સ પ્રોવિઝન જો એડજસ્ટમેન્ટમાં આપેલું હોય તો એ લેસ થશે, એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણને મળશે. એક્ઝામમાં પણ તમે જ્યારે પ્રેક્ટિકલ સમ સ્ટાર્ટ કરો કેલ્ક્યુલેટ કરવાનો અહીંયા, ત્યારે તમારે અહીંયા આ ફોર્મેટ જઈ અને નોટ ગ્રાઉન્ડ કરી લેવાનું રહેશે, અને પછી એના નેસેસરી નોટ નંબર બનાવવાના રહેશે. ઓકે, સો આ રીતે તમે એને ફોર્મેટને યાદ રાખી શકો છો. ઇઝી છે પર્ટિક્યુલર જોવા જઈએ તો. 2 કે 3 પ્રેક્ટિકલ સમ તમે જાતે સોલ્વ કરશો એટલે ઓટોમેટિકલી તમને ઓલમોસ્ટ હેડ્સ બધા યાદ રહી જશે.